સ્વાગત છે મિત્રો તમારું મારી ચેનલ ધ મેટ્રિક ક્લાસમાં। ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં મહત્વનું એવું ચેપ્ટર આપણે લઈને આવી ગયા છે, જે તમને વિભાગ એ, વિભાગ બી તથા વિભાગ સી માં એના પ્રશ્નો પૂછાય છે। વિભાગ સી માં 2 પ્રશ્નો, વિભાગ બી માં 2 પ્રશ્નો, એમ વિભાગ બી અને વિભાગ સી ની દ્રષ્ટિએ ખૂબ જ આઈએમપી એવું મહત્વ આઈએમપી એવું ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ। ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ। આજના વિડીયોમાં આપણે ધોરણ 9 ના પ્લેલિસ્ટમાં તમે જઈને જોશો એટલે યામ ભૂમિતિ વિશે આપણે ચર્ચા કરેલી છે મિત્રો, કે યામ ભૂમિતિની શોધ કઈ રીતે થઈ, બરોબર, જેમાં કોનો કોનો કયા ગણિતશાસ્ત્રીઓનો ફાળો હતો, બરોબર। તો આ ઉપરાંત ધોરણ 10 માં જે છે એમાં વાત કરીએ તો કયા પ્રકારનું પૂછાય છે, તો મધ્ય બિંદુના યામ શોધવાના, બરોબર, અંતર શોધવાનું, બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવાનું કે આ બિંદુથી બીજા બિંદુ સુધી કેટલું અંતર હોય છે, બરોબર મિત્રો। આ સિવાય વિભાજન બિંદુના યામ શોધવાના। તો ચલો મિત્રો આપણે આ વિડીયોમાં થોડી એવી ચર્ચા કરી લઈએ કે સૂત્રો આવે છે જે તમને 1 માર્ક્સમાં પણ પૂછાય છે। તો પ્રથમ સૂત્ર જોઈએ, અંતર સૂત્ર, બરોબર મિત્રો। અંતર સૂત્ર જ્યારે તમને કોઈ બે બિંદુ આપેલા હોય એ અને બી, તો એના માટેનું સૂત્ર છે AB બરાબર વર્ગમૂળમાં x2 માઇનસ x1 નો વર્ગ વત્તા y2 માઇનસ y1 નો વર્ગ, y2 માઇનસ y1 નો વર્ગ, બરોબર। તો સાહેબ આ y1 y2 x1 x2 શું હશે? તો તમને આપેલું હશે કે સાહેબ બિંદુ એ, તો બિંદુ એ તમને પરીક્ષામાં આપેલું હશે, ચોપડીમાં પણ આપેલા હશે, એના બિંદુ આપેલા હશે 2, આપણે અહીંયા આગળ એને લઈશું x1 અને બીજું બિંદુ લઈશું y1। એ જ પ્રમાણે બીના બિંદુ લઈએ તો શું આવશે? x2 અને y2। અહીંયા આગળ તમને પરીક્ષામાં કિંમતો આપેલી છે x1 ની જગ્યાએ, y1 ની જગ્યાએ, x2 ની જગ્યાએ, y2 ની જગ્યાએ। જ્યારે આ બે બિંદુ વચ્ચે તમારે અંતર શોધવાનું થાય ત્યારે આ સૂત્ર લાગુ કરવાનું આવે છે। આપણે જ્યારે દાખલા શીખીશું ત્યારે એના પર ચર્ચા કરીશું મિત્રો, ખબર પડી। આ સૂત્ર પરીક્ષામાં ઘણીવાર 1 માર્ક્સમાં પૂછાઈ ગયું છે। કેટલા માર્ક્સમાં? 1 માર્ક્સમાં। અને આના દાખલા 2 માર્ક્સ તથા 3 માર્ક્સમાં પરીક્ષામાં ફરજિયાત પૂછાય છે। તો આ સૂત્ર ભૂલવાનું નથી અને આના દાખલા કરવાના છે સાવ સહેલી રીતે, સાહેબ સાવ સહેલી રીતે। આગળ જોઈએ તો સાહેબ બીજું એક સૂત્ર છે વિભાજન બિંદુના યામનું સૂત્ર। શેનું સૂત્ર છે? યાદ રાખજો, વિભાજન બિંદુના યામનું સૂત્ર। તો એના 2 અલગ અલગ સૂત્રો છે। શું? તો 2 બિંદુઓ આવે આપણા જોડે, x યામ અને બીજું આવે y યામ। તો જ્યારે આ શોધવાનું થાય ત્યારે આના માટેના સૂત્ર છે x1 ગુણ્યા m2 વત્તા x2 ગુણ્યા m1 છેદમાં m1 વત્તા m2। આ જ પ્રમાણે આ સૂત્ર શું? y1 ગુણ્યા m2 y2 ગુણ્યા m1 છેદમાં m1 વત્તા m2। જ્યારે વિભાજન બિંદુના યામ શોધવાનું કે આપણને x યામ હોય કે y યામ હોય કે બંને બિંદુ શોધવાના હોય ત્યારે આપણે આ સૂત્ર લાગુ કરીશું, જેમાં x1 x2 y1 y2 આ રીતે બિંદુ સ્વરૂપમાં આપણને આપેલા હશે। આ ઉપરાંત એમને વચ્ચેનો ગુણોત્તર આપેલો હશે, જેમ કે ગુણોત્તર આપેલો હોય 2:3, બરોબર। તો આ છે એને આપણે m1 લઈશું અને આને લઈશું m2, બરોબર મિત્રો। આ સૂત્ર પણ પરીક્ષામાં પૂછાઈ જાય છે, બરોબર મિત્રો। તો આ 2 સૂત્રો છે। આ સિવાય મધ્ય બિંદુના યામ માટેનું સૂત્ર છે। શું છે? મધ્ય બિંદુના યામ માટેનું સૂત્ર
તો મધ્યબિંદુના યામ શોધવાના હોય બરોબર, એક્સ યામ શોધવાનું હોય મિત્રો, ત્યારે સૂત્ર આવે છે x1 + x2 ભાગ્યા 2, અને જ્યારે y શોધવાનો હોય ત્યારે શું આવે છે y1 + y2 છેદમાં 2. આ તો તમને મળી જ જાય મિત્રો. તો આ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, પણ આ બે સૂત્રો ઉપર આપણે ઘણા બધા દાખલા કરવાના છે. તો આ બે સૂત્રો આપણે યાદ રાખીશું. એક આ સૂત્ર અને બીજું આ સૂત્ર. મોસ્ટ આઈએમપી છે ભાઈ, પરીક્ષામાં ઘણીવાર 1 માર્ક્સમાં પણ પૂછાયું છે. અને આના ઉપરથી આપણે જ્યારે નવો વિડીયો, આગળનો વિડીયો લઈને આવીશું ત્યારે આના એક્ઝામ્પલ આપણે કરીશું મિત્રો. બરોબર, 2 વિડીયો બનાવવા પડશે, જેમાં 7.1 જે આંતરસૂત્રથી થશે અને 7.2 જે વિભાજન બિંદુના યામ પર થશે. આ સિવાય મિત્રો તમે એક વસ્તુ તમને ખ્યાલ હશે કે સમબાજુ ત્રિકોણ બરોબર, વિષમ બાજુ ત્રિકોણ અને સમદ્વિભુજ બાજુ ત્રિકોણ, આ સિવાય લંબચોરસ અને ચોરસના ગુણધર્મો તમે ધોરણ 9 માં ભણી ગયા છો. તો આ ગુણધર્મો પણ આપણે કામમાં આવશે મિત્રો. તો મળીએ નવા વિડીયો સાથે, જેમાં આપણે લઈને આવીશું 7.1 ના અંતરસૂત્રના એક્ઝામ્પલ. એના પછીનો જે વિડીયો મૂકીશું એ મૂકીશું 7.2 ના વિભાજન બિંદુના યામ શોધવાના એક્ઝામ્પલ. તો મિત્રો મારી સાથે જોડાયેલા રહેજો અને નવા વિડીયોની રાહમાં રહેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં યામ ભૂમિતિ. થેન્ક યુ. જય ભોલે. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.